5 સાઇન્સ તમારી સિસ્ટમના લોકો કન્ફ્યુઝ છે કે કોણે શું કામ કરવાનું છે. તમારી ટીમમાં 30 લોકો હોઈ શકે છે, પણ કામ એક જ પર્સન કરે છે એવું લાગી રહ્યું છે, યા એક કામ 3 અલગ લોકો કરી રહ્યા છે અને કોઈ કંઈ બીજું કામ જ નથી કરી રહ્યું. આ ટીમ પ્રોબ્લેમ નથી, આ ક્લેરિટીની પ્રોબ્લેમ છે અને આ 5 સાઇન્સથી આ વસ્તુ કન્ફર્મ થઈ છે. ફર્સ્ટ સાઇન, બ્લેમ ગેમ. કોઈ પ્રોબ્લેમ આવે એટલે પેલું કામ થાય છે રિસ્પોન્સિબિલિટી શિફ્ટ કરવાનું. મને નહોતું કહ્યું, આ મારું કામ નથી, મેં તો કર્યું જ નથી. જ્યારે ટીમમાં બ્લેમ ગેમ હોય એનો મતલબ એક જ છે, રોલ્સ ક્લિયરલી ડિફાઇન્ડ નથી. સેકન્ડ સાઇન, ઓનર જ ફાઇનલ ડિસિઝન મેકર છે. કોઈ પણ વસ્તુમાં પ્રાઇસિંગ ઓનર, હાયરિંગ ઓનર, વેન્ડર સિલેક્શન ઓનર, કસ્ટમર કમ્પ્લેન ઓનર, નાના ડિસિઝન્સ પણ ઓનર જ લેવા પડે છે. આ એમ્પાવરમેન્ટની કમી નથી, આ ક્લેરિટીની કમી છે. ટીમને ખબર જ નથી એટલે ડિસિઝન શું લઈ શકે આના માટે. થર્ડ સાઇન, ન્યૂ એમ્પ્લોય આવે એના પહેલાં 2 અઠવાડિયા કન્ફ્યુઝ રહે છે. કોઈ પ્રોપર ઓનબોર્ડિંગ નથી થતી. કોઈ એક જ પર્સન થોડીક ઇન્ફોર્મેશન આપે છે, બીજો કંઈક અલગ ઇન્ફોર્મેશન આપે છે. ન્યૂ હાયર પોતે જ કન્ફ્યુઝ થઈ જાય છે કે આમાં મારે કરવાનું શું છે. ઓનબોર્ડિંગ કેઓટિક હોય તો રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ એને ખબર જ નહીં પડે, એટલે ડોક્યુમેન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ફોર્થ સાઇન, એક જ કામ 2 કે 3 લોકો કરી રહ્યા છે, પણ ખબર જ નથી લોકોને કે એ લોકો આ કામ કરે છે. સેલ્સ ટીમ ફોલોઅપ કરે છે, ઓનર પણ સેમ ક્લાયન્ટને ફોલોઅપ કરે છે, અકાઉન્ટ્સ પણ સેમ ક્લાયન્ટને કોલ કરી રહ્યા છે. ક્લાયન્ટ કન્ફ્યુઝ થાય છે, બિઝનેસ અનપ્રોફેશનલ લાગે છે, ઇન્ટરનલ કોર્ડિનેશન 0 છે એવું દેખાય છે. અને ફિફ્થ સાઇન, જ્યારે કોઈ સ્ટાફ મેમ્બર જાય છે, બિઝનેસ અટકી જાય છે. એક પર્સનના જવાથી જો પૂરા ડિપાર્ટમેન્ટનું કામ અટકી જાય છે, કોઈ બેકઅપ નથી હોતું, કોઈ ડોક્યુમેન્ટેશન નથી હોતું, નોલેજ એક જ ના હેડમાં હતું અને એની સાથે જ વયું જાય છે, ત્યારે આ સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર છે અને આ સૌથી ડેન્જરસ સાઇન છે. આ 5 સાઇન્સમાંથી એક પણ જો તમારા બિઝનેસમાં છે તો તમારે RACI મેટ્રિક્સની જરૂર છે. રિસ્પોન્સિબલ, અકાઉન્ટેબલ, કન્સલ્ટેડ એન્ડ ઇન્ફોર્મ્ડ, બધા જ કામ માટે ક્લિયરલી ડિફાઇન્ડ. કમેન્ટમાં RACI લખો, રેડીમેડ RACI ટેમ્પલેટ હું તમને મોકલી આપીશ.